ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે હું તમને સુંદર ધાર્મિક વાત કરવાનો છું. ભગવાન મહાદેવ અને નંદીની. શિવ ભક્તો, કૈલાસ પર્વત પર ભગવાન મહાદેવ બેઠા હોય છે, સાથે નંદી મહારાજ બેઠા હોય છે. ત્યારે નંદી મહારાજ ભગવાન મહાદેવને, ભગવાન શિવજીને એક વાત પૂછે છે કે હે ભગવાન મહાદેવ, હે શિવજી, હું તમને આખી દુનિયા ફેરવું, તમારે જ્યાં જવું હોય ત્યાં હું તમને લઈ જાઉં. હું તમારો વાહક છું, હું તમારો દાસ છું, હું તમને બધી જગ્યાએ લઈ જાઉં છું, બધે ઠેકાણે પહોંચાડું છું. પણ ભગવાન મહાદેવ, તમે મને એક વાત કહો કે શિવાલયમાં તમે મારી આગળ કેમ કાચબાને સ્થાન આપ્યું અને હું કેમ પાછળ? શિવ ભક્તો, સુંદર વાત છે, આ ભાવ છે નંદીનો કે કેમ તમે કાચબાને આગળ સ્થાન આપ્યું. શિવ ભક્તો, ભગવાન મહાદેવ સુંદર જવાબ આપે છે અને આ જવાબ સાંભળીને નંદીને ખોટું પણ નથી લાગ્યું અને પૂરી વાત સમજાઈ જાય છે. અહીં ભગવાન મહાદેવ, ભગવાન શિવજી નંદીને સમજાવતા કહે છે. ત્યારે ભગવાન મહાદેવ નંદીને કહે છે કે હે નંદી, તમે સાંભળો. પહેલા તો તમારાથી જે કાચબો છે તે નાનો છે અને કોઈ પણ નાની વ્યક્તિ હોય, નાનો જીવ હોય ને, તેને આપણે આગળ સ્થાન દેવું જોઈએ. તમે વિચાર કરો કે તમારી પાછળ જો કાચબાને હું સ્થાન આપું તો તમે તો મહાકાય, સાક્ષાત તમે મારું સ્વરૂપ જ છો, તમે મહાકાય છો. તમારું જે એમ કહેવાય શરીર છે તે મહાકાય છે અને તમારી પાછળ હું કાચબાને સ્થાન આપું તો તે નિત્ય મને કેમ જોઈ શકે, મારા દર્શન કેમ કરી શકે, નિત્ય મારી સામે ધ્યાન કેમ કેન્દ્રિત કરી શકે? શિવભક્તો, ત્યારે નંદીને સમજાય છે કે વાત સાચી છે. અહીં ભગવાન મહાદેવ હસતા હસતા નંદીને તેમ પણ કહે છે કે જેનામાં ધીરજ હોય, જેનામાં શાંતિ હોય ને, તેને જીવનમાં આગળ સ્થાન મળે જ છે. શિવભક્તો, ત્યારે નંદી થોડાક અવિચલિત થઈ જાય કે મહાદેવ એવું કેમ, મારામાં કેમ ધીરજ નથી? ત્યારે ભગવાન મહાદેવ કહે છે, ના નંદી, તમારામાં ધીરજ છે જ અને તમારામાં ક્રોધ પણ છે. જ્યારે જરૂર પડે ત્યારે તમે ધીરજ રાખો છો અને જ્યારે એમ કહેવાય તાંડવ કરવાનું હોય ત્યારે ક્રોધ પણ કરો છો. એટલે તમારામાં ધીરજ નથી તેવું નથી, પણ કાચબો છે તે એક શાંત પ્રાણી છે, એકદમ શાંત છે. ભગવાન નારાયણનું સ્વરૂપ છે પણ એકદમ શાંત છે. તમે જો, નિરંતર ધીમે ધીમે બધી જગ્યાએ કાચબો જાય છે, જે પણ કાર્ય કરે છે તે શાંતિથી કરે છે. નંદી, એટલા માટે જ મેં કાચબાને આગળ સ્થાન આપ્યું છે, કારણ કે કાચબામાં ધીરજ છે, શાંતિ છે અને તમારાથી નાનું છે. એટલા માટે મેં શિવાલયમાં તમારે આગળ તેને સ્થાન આપ્યું છે. આમાં બીજો કાંઈ ભાવ નથી કે તમે નાના છો અને કાચબો તમારાથી મોટો છે, તેવો મારો ભાવ નથી. અહીં ભગવાન મહાદેવ ખૂબ સરસ રીતે નંદીને સમજાવે છે અને એમ કહેવાય નંદી મારા શાંતિથી ભગવાન શિવજીની વાત સાંભળે છે. શિવભક્ત, સુંદર એક વાત હતી જે મારા ભાવાત્મક હતી, જેમ કહેવાય કે મારા શબ્દો લખેલી હતી. આવું ક્યાંય તમને શિવ મહાપુરાણમાં સાંભળવા નહીં મળે. એટલે વિચલિત થઈ અને પ્રશ્ન નહીં પૂછતા કે આવું કે શિવ મહાપુરાણમાં લખેલું નથી, તમે આ ક્યાંથી કાઢ્યું, એવું નથી. આ મારો એક સુંદર ભાવ છે અને મેં એક લેખક સ્વરૂપે આ સુંદર કડીઓ લખેલી છે. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.